નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં તમને યાદ જ હશે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા 11.4 સુધી પૂરા કર્યા હતા દોસ્તો. આજે આપણે સ્વાધ્યાયનો NCERT ગુજરાતી મીડિયમ 11.5 ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો, એમાં એવું લખેલું છે દાખલામાં, તમે રકમને વાંચો એટલે તમને ખ્યાલ આવશે. બે આપણી પાસે અલગ અલગ થર્મોમીટર છે અને આદર્શ વાયુ ભરેલા છે. રીડિંગ તમને આપેલા છે. થર્મોમીટર A અને B ના અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા તમને થર્મોમીટર A ને આદર્શ વાયુ તરીકે એમાં ઓક્સિજન ભરેલો છે એવું વિચારો. આ થર્મોમીટર A માં, આ થર્મોમીટર B છે. એમાં આદર્શ વાયુ તરીકે જે છે હાઇડ્રોજન ભરેલો છે, આમાં ઓક્સિજન છે, આમાં હાઇડ્રોજન છે, H2O2 તરીકે આ લોકોએ ભરેલા છે. રીડિંગ કોના લીધા? અવલોકન કોના કર્યા? તો કે અવલોકન કરેલા છે તાપમાનના. તમે કે પણ તાપમાન બરાબર, પણ કોનું તાપમાન? તો કે પાણીના ત્રિબિંદુનું તાપમાન અને બીજા સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ. સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ. આ બે વસ્તુ જે છે એને થર્મોમીટર A અને B ની મદદથી માપન કર્યું. બરાબર. પાણીનું ત્રિબિંદુ તો તમને ખબર જ હોય કેટલું હોય, 273.16 કેલ્વિન હોય. પણ એ વખતે થર્મોમીટર A માં દબાણ હતું 1.250 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને સલ્ફરનું જ્યારે થર્મોમીટર એ ગલન બિંદુમાં આપ્યું ત્યારે દબાણ હતું 1.797 ઇન્ટુ 10⁵ પાસ્કલ. સમજી ગયા? થર્મોમીટર એ આટલું રીડિંગ માપે છે દબાણ આટલું રાખીને. જ્યારે ત્રિબિંદુનું તાપમાન થર્મોમીટર B એ માપ્યું ત્યારે દબાણ હતું 0.200 ઇન્ટુ 10⁵. અને જ્યારે આ સલ્ફરનું માપ્યું ત્યારે હતું 0.287 ઇન્ટુ 10⁵. આવું રકમમાં આપેલું છે પાસ્કલ. તો ક્વેશ્ચન નંબર 1 પૂછેલો છે. પહેલો જ ક્વેશ્ચન રકમમાં. શું ક્વેશ્ચન પૂછેલો છે આપણને? તો રકમ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, સલ્ફરનું ગલન બિંદુ નિરપેક્ષ તાપમાન થર્મોમીટર A અને B ના વાંચન મુજબ શું હશે? એટલે થર્મોમીટર A ના વાંચન મુજબ, થર્મોમીટર A ના વાંચન, એટલે આ થર્મોમીટર A જે છે આ સલ્ફરનું વાંચન મુજબ સલ્ફરનું ગલન બિંદુ શોધો. એટલે કેટલું આવશે સલ્ફરનું ગલન બિંદુ? ચાલો, તમારે સલ્ફરનું ગલન બિંદુ કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેટલું આવશે? ઓકે, સલ્ફરનું ગલન બિંદુ આપણે કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તો એક કામ કરીએ આપણે. પાણી જે છે, પાણીનું તમને ગલન બિંદુ આપ્યું છે તો કે આ આપ્યું છે. ન આપ્યું હોય તો આપણને ત્રિબિંદુનું તાપમાન તો ખબર જ હોય, ગલન બિંદુ ને પણ ત્રિબિંદુનું. તો પાણીના ત્રિબિંદુનું તાપમાન કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? પાણીનું ત્રિબિંદુ, પાણીના ત્રિબિંદુનું તાપમાન જેને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ? T1 કહીએ. પાણીના ત્રિબિંદુનું તાપમાન T1 કહીએ. અને T1 બરાબર કેટલું હોય? 273.16 કેલ્વિન. એની ડાઉટ, એની ક્વેશ્ચન? 273.16 કેલ્વિન. ઓકે. અને સલ્ફરના ગલન બિંદુને T2 કહીએ. ઓકે. સલ્ફરના ગલન બિંદુનું તાપમાન એને આપણે T2 કહીએ. એ T2 ગોતવું જ. હવે જોજો, આ થર્મોમીટર જે છે ને એમાં દબાણ અને તાપમાન માપેલા અચળ કદ થર્મોમીટર હોય. આ અચળ કદ રાખીને માપ્યા હોય, કારણ કે થર્મોમીટરમાં જો પારો ભરેલો હોય, આમાં વાયુ ભર્યા છે. પારો ભર્યો હોય તેમાં કદ બદલે પણ અંદરનું દબાણ અચળ હોય. એટલે એમાં કદ બદલતા હોય ને દબાણ, તાપમાન બદલતા એટલે V ચલે છે T આવે. આમાં દબાણ જો અલગ અલગ દબાણે માપ્યા છે. એટલે અચળ કદ થર્મોમીટર માટે આવો નિયમ લાગે. અચળ કદ થર્મોમીટર માટે કોનો નિયમ લાગે? અચળ કદ રહેતું હોય તો તમે કોનો નિયમ ભણ્યા હતા? PT નો નિયમ ભણ્યા હતા. P ચલે છે D, P ચલે છે D એટલે ગેલ્યુસેક નો નિયમ. એટલે આવું હોય, દબાણ ચલે છે તાપમાન P ચલે છે T પરથી. જો પહેલાનું જે
તાપમાન, કારણ કે થર્મોમીટરમાં જે આને અનુરૂપ તાપમાન બતાવતા હોય, તો આ થર્મોમીટર અચળ કદ થર્મોમીટર હોય, દબાણ તમને અલગ અલગ મૂલ્ય આપ્યા છે, એનો મતલબ તાપમાન માપવા માટે દબાણ બદલાઈ રહ્યા છે અને તાપમાનનું મેઝરમેન્ટ થઈ રહ્યું છે. એ રીતનું થર્મોમીટર હોય તો અચળ કદ માટે આ હોય. તો આના પરથી તમે એમ કહી શકો આ રીડિંગ ને આપણે અત્યારે 1 ગણીએ. કોનું? આ ત્રિબિંદુ એ થર્મોમીટર એ જે દબાણ માપ્યું એ P1 અને ત્યારે પાણીના ત્રિબિંદુનું તાપમાન T1. આનું જે દબાણ માપ્યું એ P2 અને ત્યારે જે તાપમાન સલ્ફરનું મળે છે એને આપણે કહીએ T2. આનો નાનો ગુણોત્તર લઈ લ્યો, બંનેનો ગુણોત્તર લેતા તો ગુણોત્તર લ્યો તો આવું આવે P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં T2. T2 એટલે સલ્ફરના ગલન બિંદુનું તાપમાન. આ એ થર્મોમીટર માટે એને જે બેયના દબાણ માપ્યા છે છે, તો T2 ને સૂત્રનો શું બનાવો કરતા એને ઉપર જવા દો. તો T2 બરાબર P2/P1 ગુણ્યા T1. તો T2 બરાબર P2. એટલે તે વખતે દબાણ કેટલું એ થર્મોમીટર માટે? તો કે આ રહ્યું P2. આ બીજા માટેનું દબાણ છે, કેટલું છે? 1 પોઈન્ટ. જ્યારે ગલન બિંદુ સલ્ફરનું માપ્યું ત્યારે 1.97 ગુણ્યા 10⁵. T1 એટલે ત્રિબિંદુ જ્યારે માપ્યું ત્યારે તાપમાન તો ખબર જ 273.16 છેદમાં P2 છેદમાં P1. P1 એટલે ત્રિબિંદુનું જ્યારે તાપમાન માપ્યું ત્યારે દબાણ 1.250 ગુણ્યા 10⁵. આ જાય. હવે કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપી દો. ચાલો જોઈએ 1.797 ગુણ્યા 273.16 ડિવાઇડેડ બાય 1.250 એટલે જવાબ આવશે 392.69 392.69 કેલ્વિન. આ આપણને મળી ગયું કોનું તાપમાન વિદ્યાર્થી મિત્રો? આ આપણને મળી ગયું થર્મોમીટર એ માટે સલ્ફરનું માપેલું તાપમાન. હવે થર્મોમીટર B દ્વારા મપાયેલ સલ્ફરનું ગલન બિંદુ. ચાલો ઈ કેટલું માપશે? તો જો એમાં આટલું દબાણ છે આ ત્રિબિંદુ તાપમાને, એટલે આપણે એમાં દબાણને P1 કહીએ અને ત્રિબિંદુનું તાપમાન ત્યારે T1. સલ્ફરનું જ્યારે ગલન બિંદુ માપ્યું ત્યારે થર્મોમીટર B એ કેટલું દબાણ બતાવ્યું તો કે એને P2 કહ્યું, ત્યારે તાપમાને T2 કહ્યું. બંનેનો ગુણોત્તર લ્યો જોઈએ. તો ગુણોત્તર લેતા તો સલ્ફરનું ગલન બિંદુ આ B થર્મોમીટર કેટલું માપે છે? તો P2 અંશમાં રાખ્યો છેદમાં P1 બરાબર T2 છેદમાં T1. કારણ કે બંને થર્મોમીટર અચળ કદ છે, અંદર દબાણ બદલે છે અને એને અનુરૂપ તાપમાન બદલાતું બતાવે છે, એટલે અચળ કદ થર્મોમીટર માટે આવું આવે. ચાલો આ જોતું તો આને કરતા બને અને સામે મોકલી દો. તો T2 કરતા બને તો આ સામે આવે તો P2 છેદમાં P1 ઇન્ટુ T1. તો T2 બરાબર આ તાપમાન જે આ થર્મોમીટર બીજા જે માપ્યું સલ્ફરનું ગલન બિંદુ એનું તાપમાન P2 એટલે આ દબાણની વેલ્યુ કેટલી છે ત્યારે 0.287 ઇન્ટુ 10⁵. જ્યારે તાપમાન માપે ત્યારે પાણીના ત્રિબિંદુ એ દબાણ કેટલું છે તો કે 0.200 ગુણ્યા 10⁵ ને ત્રિબિંદુનું તાપમાન તો ફિક્સ હોય 273.16. ચાલો તો T2 બરાબર કેટલું આવે છે તે વખતેનું જે તાપમાન આપણને મળી તો આ છેદ ઉડાડી દો તો વધ્યું કેટલું 0.287 ઇન્ટુ 273.16 divided by 0.200. Once again check 0.287 into 273.16 divided by 0.200 એટલે જવાબ આવે 391.98 કેલ્વિન. તો વિદ્યાર્થી મિત્રો બે માપવાનું તો કોનું હતું? સલ્ફરનું જે સામાન્ય ગલન બિંદુ. તો એકે માપ્યું 391.98 ને એકે માપ્યું 392.69. તો તમને આમ બેમાં કંઈક ફેર આવ્યો એવું લાગ્યું? તો બી પાર્ટ ઈ જ પૂછ્યો છે કે ભાઈ આ ગલન બિંદુ આ કોઠા ઉપરથી જે રીડિંગો આવ્યા દબાણના અચળ કદ થર્મોમીટર હોય તો આવી રીતના તાપમાનનું મૂલ્ય નક્કી થાય. તો બંને થર્મોમીટર માપે છે તો સલ્ફરનું ગલન બિંદુ. તો શા માટે જવાબ અલગ અલગ આવે છે? એ પાર્ટ હતો એ પૂરો. તો બી પાર્ટની વાત કરું કે શા માટે અહીંયા માપેલ જે ગલન બિંદુ જે છે એના મૂલ્ય અલગ અલગ કેમ આવે છે? સેજ તો સેજ ફેર તો છે ને સાહેબ, જરાક ફેર આવ્યો પણ એક્ઝેક્ટ કેમ બે સરખા નથી આવતા? એનું શું કારણ? તો મેં તમને કીધું હતું કે એક થર્મોમીટરમાં શું ભર્યું છે? ઓક્સિજન ને. એક થર્મોમીટરમાં શું ભર્યું છે? હાઇડ્રોજન વાયુ.
હવે વાયુ એટલે કોઈ મારે તકલીફ નથી, હું તમને પહેલા ચોખવટ કરી દઉં. તો કે અવલોકન જે છે ને એ બંને સરખા ત્યારે મળે કે જો થર્મોમીટરનો વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે. જો થર્મોમીટરમાં ભરેલ વાયુ આદર્શ વાયુની જેમ વર્તન કરતો હોય તો આદર્શ વાયુની જેમ વર્તે તો આ બંને થર્મોમીટરમાં આદર્શ વાયુની જેમ વર્તે તો બંને થર્મોમીટર દ્વારા મપાયેલ સલ્ફરનું સામાન્ય ગલનબિંદુ સમાન આવે. સલ્ફરનું સામાન્ય ગલનબિંદુ કેવું આવે? જે આપણે આમાં આપ્યું હોય સામાન્ય ગલનબિંદુ સમાન મળે. તો તમે કહો તો એ કઈ રીતના વર્તન કરવું? જો આ થર્મોમીટરમાં ભરેલ વાયુ આદર્શ વાયુની જેમ વર્તે ને વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સિજન, આ જે થર્મોમીટર O2 ભર્યું હતું ને આમાં H2 ભર્યું હતું, આ બે આદર્શ વાયુની જેમ વર્તે ને એ થર્મોમીટર ને બી થર્મોમીટર, તો તમને રીડિંગ એક્ઝેક્ટ સરખા મળે. તો પ્રશ્ન એ છે કે ભાઈ આ લોકો આદર્શ વાયુની જેમ ક્યારે વર્તે? તો તમે અગાઉના વિડીયોમાં પણ જોયેલું છે કે આદર્શ વાયુ તરીકે વર્તન કરવા માટે શક્ય એટલું તમે જો નીચું દબાણ રાખવું પડે. તો આપણે એમ કહી શકીએ કે શક્ય એટલું નીચા દબાણે વાયુ સામાન્ય રીતે આદર્શ વાયુની જેમ વર્તે. તો મારે શું કરવાનું? તો આમ જે છે એ આમ અવલોકન નીચા દબાણે લેવામાં આવે. અવલોકન વખતે નીચું દબાણ રાખવું જોઈએ. બરાબર છે? તો આદર્શ વાયુની જેમ વર્તે, આમ અવલોકન નીચા દબાણે લેવા જોઈએ. કેવા દબાણે લેવા જોઈએ? નીચા દબાણે લેવા. બરાબર? એટલે બેયના જે છે આટલો માઇનોર ફેર જે છે આવે નહીં. આ એનું વિસંગતતા ઉકેલવાનું કારણ કે ભાઈ બેયે સલ્ફરનું જ ગલનબિંદુમાં આપ્યું તો આ વિસંગતતા શા માટે? તો આ વિસંગતતા ઉકેલી દીધી. ઓકે, તો આ મારો સંપૂર્ણ કન્સેપ્ટ અહીંયા થાય છે પૂરો વિદ્યાર્થી મિત્રો. એટલે આ દાખલાનો સરસ હતો ને દાખલો, કોઠો આપ્યો હતો અને રીડિંગ લઈ અને આપણે તાપમાન ગણવાનું હતું. તો કોઠા ઉપરથી આ રીતના તમે તાપમાન ગણી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હા, જોઈ લીધું ને બી પાર્ટ એનો? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 11.6 ની વાત કરીએ. 11.6 દાખલામાં એવું કીધેલું છે તમને 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. એટલે 27 ડિગ્રી 1 સેન્ટીમીટર એ જે વિભાગમાં કાયદેસર લંબાઈ આવે એટલી છે. એટલે પટ્ટી જે છે 1 મીટર લાંબી પટ્ટી છે. આ રીતની આમ પટ્ટી છે. 1 2 3 4 આમ 5 એક લખેલું હોય, બે આમ ચોકસાઈપૂર્વક આમ 3 વહેલા રાખે, અહીંયા 0 હોય. આવું ચોકસાઈપૂર્વક જે છે ને 1 મીટર લાંબી પટ્ટીનું કેટલા ડિગ્રી અંકન કર્યું છે? એટલે આ પટ્ટી કેટલા તાપમાને હતી ત્યારે? આટલા અંતર, આ 1 આ 2 આ 3 લેન્થ જે છે એ બદલવાની હતી, એ બદલી ગઈ અને પછી અંકન કર્યું. એટલે આ પટ્ટીનું અંકન થયેલું છે તમને રકમમાં જે આપ્યું છે એ મુજબ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન થઈ ગયું છે. એટલે આમાં કઈ ભૂલ નથી, ચોકસાઈપૂર્વક અંકન થઈ ગયું છે. બરાબર છે? એટલે આમાં કઈ ખોટું નથી. આમાં અત્યારે એટલે ખોટું એટલે કે 1 સેન્ટીમીટર જે લંબાઈ હોય એ રિયલમાં જે 1 સેન્ટીમીટર હોય એટલું જ માપ બતાવે છે. કારણ કે તાપમાનના લીધે લંબાઈ બદલી જાય તો સળિયો લાંબો થઈ જાય તો વિભાગોની લંબાઈ વધી જાય તો 1 સેન્ટીમીટર કદાચ હકીકતમાં જે ફિઝિક્સે પ્રમાણિત કરી હોય એટલી લંબાઈ ન મળે. પણ 27 ડિગ્રી આ પટ્ટી પહેલા રાખી દીધી, લંબાઈની વધઘટ થવાની હતી થવા દીધી અને પછી અહીંયા એક
જે છે સેન્ટીમીટર જે કાયદેસર માપ આવતું હતું પ્રમાણિત માપ ફિઝિક્સે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે 1 2 3 એવું અંકન કર્યું એટલે 27 ડિગ્રી સેલ્સિયસ આ પટ્ટીને રાખો સ્ટીલની છે એનું અંકન એક્ઝેક્ટ જે છે લંબાઈ બંબાઈ બધી વધી ગઈ પછી કર્યું એટલે બધું જ અંકન ફિઝિક્સના નીતિ નિયમો મુજબ છે હા એટલે તમારે આને વાપરવી સ્કેલને ઓરડાના તાપમાને તો કાયદેસર ફિઝિક્સે જે માપ આપ્યું છે કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે આટલું લેવું આ ચોકસાઈ પૂર્વક માપે હવે તમે કહો પણ સાહેબ આપણને શું પ્રશ્ન છે પ્રશ્ન એ છે ગરમ દિવસે જ્યારે એટલે ઉનાળો હમણાં ચાલુ થયો છે તો ગરમી વધે તો 45 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા 63 સેન્ટીમીટર મળે છે એટલે 45 ડિગ્રી આનો ઉપયોગ કર્યો હવે આ સ્કેલનો 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉપયોગમાં લેતા કાયદેસર કયા ડિગ્રી એ યોગ્ય માપ તરીકે વર્તી તેના ખંડો વધતા નહોતા તો કે 27 ને કઈ વાંધો નહોતો 27 ડિગ્રી સેલ્સિયસ જે છે વિદ્યાર્થી મિત્રો એના માપનને એક્ઝેક્ટ ફિઝિક્સે પ્રમાણિતતા આપી હતી એવું માપ હતું 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉપયોગ કરતા હકીકતની લંબાઈ ખબર હતી સળિયાની હકીકતની લંબાઈ હકીકતમાં સળિયાની લંબાઈ 63 સેન્ટીમીટર છે આ પટ્ટી વડે માપી તો કેટલી મળે આ પટ્ટી વડે માપતા કેટલી મળે આવો મને ક્વેશ્ચન થયો હવે તમને તો સ્વાભાવિક એમ જ થાય સાહેબ 63 હોય તો પટ્ટી વડે માપો 63 જ મળે ને એમાં ક્યાં કઈ જાદુનો કઈ જે છે મોટો જાદુગર થઈ જવાનો છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફિઝિક્સનો નિયમ ન લાગે કે આ પટ્ટીને 45 ડિગ્રીએ તમે રાખો તો એનું જે છે એ લિનિયર એક્સપાન્શન એટલે રેખીય પ્રસરણ ન થાય તો આ વિભાગો જે છે એનું પ્રસરણ થઈ જાય તો ખરેખર 1 સેન્ટીમીટર જે હોય એ પછી આ બધા વિભાગનું જે છે એ પ્રસરણ થઈ જાય બરાબર છે તો એ પ્રસરણ થઈ જાય તો એની એક ડિવિઝન દીઠ લેન્થ જે છે કેટલી બદલી આપણે જાણવું પડે અને એક ડિવિઝન જે દીઠ એટલે કે 1 સેન્ટીમીટર દીઠ જેટલી લેન્થ બદલે તો 63 સેન્ટીમીટર હકીકતમાં આ પટ્ટી વડે ટોટલ માપો તો એટલી બદલાયેલી લેન્થ જે છે તમને મળે તો કહેવાનો મતલબ તમે આનાથી માપો તો આ થોડું કામ વધી ગયું એટલે બદલાયેલી મળશે તો કેટલી મળશે આપણે જોઈએ તો અહીંયા જોઈએ કે પટ્ટીનું તાપમાન 27 ડિગ્રી થી કારણ કે 45 વાપરવાની છે 45 ડિગ્રી સેલ્સિયસ થાય તો તાપમાનમાં થયેલ ફેરફાર કેટલો આવશે તાપમાનમાં થયેલ ફેરફાર તો કે તાપમાનમાં થયેલ ફેરફાર ડેલ્ટા ટી બરાબર અંતિમ તાપમાન 45 માઈનસ 27 ફેરફાર એટલે કેલ્વિનમાં લખો કે ડિગ્રીમાં બે કેવો આવે સરખો ચાલો તફાવત લ્યો જોઈએ તો કે 45 માઈનસ 27 તો આપણને જવાબ મળે છે ફેરફાર 18 ડિગ્રી નો થાય છે એનો 18 ડિગ્રી લખાય 18 ડિગ્રી જેટલો ફેરફાર થાય 45 એને લઈ જાવ એટલે બરાબર છે 18 ડિગ્રી જેટલો એનામાં જે છે શું આવે છે ચેન્જીસ આવે છે એટલે 45 માઈનસ 27 કરો એટલે 18 ડિગ્રી નો આવ્યો તાપમાનનો ફેરફાર તો એનું કંઈક એક્સપાન્શન થાય આ જે આવી રીતના જે 63 સેન્ટીમીટર જે હોય કાંટો એ થોડોક આમ દૂર મળે તો એક્સપાન્શન થાય તો એ કેટલું એક્સપાન્શન થાય તો એ તમારે જોતું હોય તો એ શું કહેવાનું કે અહીં પટ્ટી જે છે પટ્ટીની લંબાઈમાં થતો ફેરફાર પટ્ટીની લંબાઈમાં થતો ફેરફાર ચાલો કયા સૂત્રથી મળે દોસ્તો તો લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ બરાબર મૂળ લંબાઈ આલ્ફા તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી તો લંબાઈનો થતો ફેરફાર બરાબર હવે ધ્યાનથી તમે જોજો હું જે મૂળ લંબાઈની વાત કરું છું બરાબર છે એટલે મારે એક વિભાગ દીઠ કેટલો ફેરફાર થાય ની ગણવો છે પટ્ટીની લંબાઈમાં થતો ફેરફાર એક વિભાગ દીઠ કેટલા વિભાગ દીઠ એક વિભાગ દીઠ કેટલો આવે ને એ આપણે જાણવું છે ઓકે તો અહીંયા જોજો ડેલ્ટા એટલે આમ લખું અંતિમ લંબાઈ માઈનસ પ્રારંભિક એલ લંબાઈ વડે બતાવી છે ઇક્વલ ટુ પ્રારંભિક લંબાઈ એલ આલ્ફા ડેલ્ટા ટી આન સામે જવા દો એટલે અંતિમ લંબાઈ L2 બરાબર L વત્તા L આલ્ફા ડેલ્ટા ટી L કોમન લઈ લ્યો એટલે L2 બરાબર L 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી આવું કંઈક આવે તો L2 એટલે અંતિમ લંબાઈ અને કેટલા વિભાગ દીઠ એક વિભાગની L એટલે કાયદેસર લંબાઈ હતી તો હવે એક વિભાગ દીઠ કેટલી એક ડિવિઝન દીઠ નવી લંબાઈ મળે
એ ચેક કરીએ તો આ મૂળ લંબાઈ 1 સેન્ટીમીટર હતી એક એક વિભાગની. આ 1m ના આલ્ફા કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો રકમ મુજબ આલ્ફા આપ્યું છે 1.20 ગુણ્યા 10 ની -5, 1.20 ગુણ્યા 10 ની -5, અને તાપમાનનો ફેરફાર 18, એટલે આ સેલ્સિયસમાં લખો કેલ્વિનમાં, ફેરફારમાં કઈ વાંધો આવે નહીં. તો આ એક વિભાગ દીઠ તમને કેટલો એની લંબાઈમાં ફેરફાર થયો સ્ટીલની પટ્ટીમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો? એ તમને અહીંયા એક્ઝેક્ટ જવાબ જે છે મળી જાય. ચાલો હવે તમારે શું કરી દેવાનું છે મને, તો આ જે એક લંબાઈ દીઠ જે ફેરફાર થયો એનું સાદુરૂપ આપો તો આને ગુણ્યા આ કરો તો, એટલે 18 ગુણ્યા 1.20, એટલે મને જવાબ આવ્યો 21.6, અને એને 10 ની 5 એટલે 5 પોઈન્ટ ખસેડી નાખો અને વત્તા 1 કરી નાખો, એટલે અંદરનો જવાબ ટોટલ આવે છે L2 પ્રતિ ડિવિઝન બરાબર આ 1 સેન્ટીમીટર મૂળ ડિવિઝનની લંબાઈ 12 m ના m, અને અંદર આવે છે 1.0000216 સેન્ટીમીટર, એટલે એટલો એનામાં ચેન્જીસ એમ. હવે 1 સેન્ટીમીટર આરે ગુણો એમ, આટલો ચેન્જીસ આવ્યો. અંદરનું જે સાદુરૂપ આપ્યું ને વિદ્યાર્થી મિત્રો આનું 1 વત્તા 2 નો ગુણાકાર કર્યો, એકમ ઉડી જાય, કોઈ એકમ ના આવે, તો આટલો જે છે એ આપણને જવાબ મળ્યો. એને એક આરે આને ગુણો તો એ જ જવાબ આવે. તો L2 ડિવિઝન એટલે પ્રતિ ડિવિઝને કેટલો ફેરફાર થયો? 1.0000216 સેન્ટીમીટર. એટલે આ મેં તમને શું ગણી દીધો છે? હા પડજો, પ્રશ્ન એને જે પૂછ્યો છે એ તો આપણે બાકી જ છે, બરાબર? હવે આ મેં તમને જે ગણી દીધું ને એની 1 સેન્ટીમીટર દીઠ ફેરફાર આટલા લંબાઈનો આવ્યો, આટલું એક ડિવિઝન આટલા સેન્ટીમીટરનું થઈ ગયું. જો માઇનોર બદલ્યું છે, પણ આપણે તો બધું ધ્યાનમાં લેવાનું. તો એનો મતલબ આની માટે 1 સેન્ટીમીટર એટલે આટલી લંબાઈ થઈ. આ પટ્ટી માટે પટ્ટી જ્યારે માપશે ત્યારે એ 1 સેન્ટીમીટર એટલે કેટલું ગણશે? એનું માપ વધ્યું છે એટલે 1 સેન્ટીમીટર આમ પટ્ટી માટે એક વિભાગ એટલે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ આવશે? 1.000216 સેન્ટીમીટર. તો તમે હવે કાયદેસર કેટલું માપ છે એ સળિયાનું હકીકતમાં 63, એટલે 63 સેન્ટીમીટર જેટલી લંબાઈ માપો. તો પટ્ટી જે છે એ કેટલું માપે? તો આમ સળિયાની લંબાઈ જે 63 સેન્ટીમીટર જે છે તમે માપો, અને સામે જવા દો તો 63 ગુણ્યા 1.000216, તો સળિયાની પટ્ટી દ્વારા મપાયેલ લંબાઈ બરાબર છે કેટલી માપે? આને ગુણ્યા કરી નાખો, કારણ કે એક વિભાગ એનો આટલા સેન્ટીમીટર નો છે, તો એ કાયદેસર 63 નો હોય તો 63 નો કાપો જ્યાં ઉભો રહે ત્યાં 1 સેન્ટીમીટર આટલું ગણે છે. એટલે આ 63 છે તો તમારો કાપો આમ સળિયો આમ ઉભો રાખો, આમ કાયદેસર આમ સળિયો આમ આપો, અહીંયા આમ ગોઠવો, તો અહીંયા 63 નો કાપો હોય તો અહીંયા ઉભો રાખી દો તમે સળિયો, બરાબર છે? તો તમે આમ જુઓ તો એક વિભાગ એટલાનો હોય એટલે એનું એક્સપાન્શન થઈ જાય. તો કેટલી લંબાઈ માપે? તો કે ગુણ્યા 63 કરી નાખો, એટલે 63.013 63.013 બરાબર છે. તો આટલી જે છે લંબાઈ માપે, કોણ માપે? પટ્ટી જે 27 થી 45 ગઈ ત્યારે, તો આટલી જે છે 63.0136 સેન્ટીમીટર ઈ માપે. હવે તમને એમાં બીજો ક્વેશ્ચન પૂછ્યો તો આ જવાબ આવી ગયો. સળિયાની લંબાઈ કેટલી માપશે? ઈ કાયદેસર આટલી ત્રુટી આવશે એમાં. સળિયાની લંબાઈ જ્યારે માપે ત્યારે આટલી ત્રુટી અંદર જોવા મળશે. કોની અંદર વિદ્યાર્થી મિત્રો? કોની અંદર વિદ્યાર્થી મિત્રો? આ પટ્ટીને 45 ડિગ્રી તાપમાને ઉપયોગ કરો ત્યારે તમને જે છે એ આટલી નંબર ઓફ ડિવિઝન એનો આટલા વધી જશે, અને 63 સેન્ટીમીટર માપો એટલે કાયદેસર 63 વિભાગ માપવાના થાય. તો એક વિભાગે આટલી લંબાઈ ગણે તો 63 સેન્ટીમીટર એ કેટલી ગણે પટ્ટી? તો એને ગુણ્યા કરો એટલે આટલી આવે. હવે પ્રશ્ન એમાં એવો પૂછ્યો છે બી પાર્ટમાં કે જો ભાઈ આ જ સ્ટીલના સળિયાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા દિવસે કેટલી હશે? આ જ બી પાર્ટ, આ જ સ્ટીલના સળિયાની 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લંબાઈ કેટલી? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લંબાઈ. વિદ્યાર્થી મિત્રો આ જ સ્ટીલના સળિયાની 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે લંબાઈ જો તો 27 તો કાયદેસર જ માંકન થયું છે, તો ત્યારે કોઈ લંબાઈનો ત્યારે વિભાગમાં અથવા તો વિભાગની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે ત્યારે જ અંકન થયેલું છે, ફેરફાર થતો નથી. એટલે કે એક વિભાગ
1 સેન્ટીમીટર જ હોય તો એનો મતલબ શું થયું? આથી લંબાઈ પણ ત્યારે લંબાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી બતાવશે? જે હોય એટલી છે કેટલી? તો કે આમ લંબાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કાયદેસર હોય જ કેટલી છે કાયદેસર? તો કે 63 છે. તો બસ, તો જે કાયદેસર હોય એ જ લંબાઈ આપણે બતાવવાની છે. તો કાયદેસર છે 63 સેન્ટીમીટર. તો એ કેટલી બતાવશે વિદ્યાર્થી મિત્રો ત્યારે લંબાઈ? 63 સેન્ટીમીટર જ બતાવશે. જે કાયદેસર છે એ જ લંબાઈ ત્યારે બતાવવામાં આવશે 63 સેન્ટીમીટર. તો અમારો જવાબ આવી ગયો. એ લંબાઈ કાયદેસર જે હશે 27 તો અંકન કરેલું જ છે, એટલે 27 તો કઈ લિનિયર એક્સપાન્શન થઈને જ અંકન કર્યું છે, એટલે કઈ ચેન્જીસ નહીં આવે ડિવિઝનમાં. એટલે એક ડિવિઝન 1 સેન્ટીમીટર નો જ રહેશે, એટલે 63 ડિવિઝન એટલે 63 સેન્ટીમીટર. તો સળિયો કાયદેસર ત્યારે તો 63 સેન્ટીમીટર નો જ બતાવવામાં આવશે. ઓકે, તો આ લિનિયર એક્સપાન્શન ના લીધે જે આપણને દાખલો આપ્યો તે અહીંયા હતો 11.6. પટ્ટીનું જે છે એ તાપમાન અંકન જે થયું હતું એ 27 થયું હતું, એટલે 27 તો કાયદેસર જ બતાવે, એમાં કઈ થોડી ભૂલ હોય. એ વિસ્તરણ થઈને જ અંકન થયેલું હતું, એટલે ત્યારે કાયદેસર હતું. પણ ઊંચા તાપમાને એના એક ડિવિઝન નું વિસ્તરણ થઈ જાય એટલે 63 સેન્ટીમીટર ની લંબાઈ જે છે એના માટે સહેજ વધેલી માલુમ પડે. એક ડિવિઝન દીઠ જે ફેરફાર આવે ને ગણી લેવાનો. 63 હોય લંબાઈ તો 63 ડિવિઝન કેટલા રીતના આવડે ને. ચાલો દોસ્તો, તો આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો ગણીએ 11.7 વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 11.7. તો જો વિદ્યાર્થી મિત્રો એમાં લખ્યું છે, એમાં એવું લખ્યું છે એક મોટા સ્ટીલના પૈડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવું છે. એટલે આ દાખલા તરીકે સાફ્ટ છે, અને સાફ્ટ કહું, અને આ મોટું આમ ઈ દ્રવ્યનું બનેલું આમ વ્હીલ છે. આમ સમજ્યા તમે? આ વ્હીલ છે, અને અહીંયા આમ છિદ્ર છે, અને આની અંદર બેહતું કરવું છે. બેયનો કંઈક વ્યાસ આપ્યો હશે. આ હોલો એટલે કે ખાલી જગ્યા જે છે, એટલે હોલો સિલિન્ડર જેમ આપણે કહીએ ને ખાલી સિલિન્ડર હોય ને, તો એને એચ વડે બતાવું છું, ખાલી જગ્યાને એચ વડે. આ સાફ્ટ છે, એટલે કે આ ધરી છે, આ પૈડું છે. આ ધરી છે, સાફ્ટ છે, ને કે આ પૈડું છે, અને એની અંદર આ ખાલી જગ્યાને એચ વડે બતાવું છું. હવે તમને લખ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધરી બહારનો વ્યાસ 8.70 છે. એટલે આ વ્યાસ જે છે ને ટોટલ અહીંથી આટલો આ છે 8.70 સેન્ટીમીટર. ઓકે, અને કેન્દ્રમાં જે હોલ જે છે એનો વ્યાસ 8.69 છે. દેખાય નાનો મેં એટલે દોર્યો છે. આ છે 8.69 સેન્ટીમીટર રકમ મુજબ. પ્રશ્ન એમ પૂછ્યો છે સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે અને ઠંડી કરી દીધી છે, એટલે આનું તાપમાન નીચું કર્યું છે. સૂકા બરફ વડે ઠંડી કરેલ છે, ધરીના કયા તાપમાને પડ્યું તેના પર સરકવા લાગશે, એટલે આનું તાપમાન કયું થઈ જાય? આનું અંતિમ તાપમાન T2 બરાબર કયું થઈ જાય? એટલે નીચું તાપમાન કઈક હોય ત્યારે અંદર આમ સરકવા લાગશે. બરાબર છે. હજી આગળ તમને આપ્યું છે જરૂરી તાપમાન વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણક અચળ છે, અને સ્ટીલનો રેખીય પ્રસરણક આપ્યો છે આલ્ફા સ્ટીલ. જ્યાં સ્ટીલનું મટીરીયલ છે એનો રેખીય પ્રસરણક તમારે લેવાનો છે 1.20 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇનવર્સ. ઓકે, અને એક મોટા સ્ટીલના બરાબર આટલું, અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રારંભનું તાપમાન છે, એટલે પ્રારંભનું તાપમાન T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ છે. આવું રકમે કીધેલું છે. બરાબર. તો અંતિમ તાપમાન જે છે, એટલે આખી વસ્તુ આપણને તમને જે આપેલી છે ને એ તમે બરાબર સમજો ને તો જ તમને આખી માહિતી જે છે એ ખબર પડશે કે અહીંયા આનું તાપમાન ઘટાડી રહ્યા છીએ. તો અહીંયા તમને ધ્યાનથી તમે જુઓ તો નિયમ પ્રમાણે તો આ 8.69 ડિગ્રી સેલ્સિયસ 8.69 સેન્ટીમીટર છે. બરાબર છે. હવે તમારે
એના તાપમાનમાં કંઈક ફેરફાર કરવાનો છે. આના તાપમાનમાં આનું અંતિમ તાપમાન એવું કરવાનું છે કે જેથી ઇઝીલી આના ઉપર જે છે એ શું થઈ શકે, સરકી શકે. હવે જો સરકવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા એક વાત તો ફિક્સ છે કે આટલું જે છે ને આને લગતું જ્યારે એનું વ્યાસ થઈ જાય ને તો આની ઉપર બંધ બેસી જાય. બરાબર. તો અહીંયા આ હું સ્ટેટમેન્ટ લખું છું, તમે ધ્યાનથી જોજો. હું એમ કહી શકું કે આ હોલ જે છે એ હોલ હમણાં જે આપણે સૂત્ર જે બનાવ્યું હતું, તમને યાદ હોય તો એક ફિક્સ સૂત્ર યાદ રાખી લેજો. દર વખતે હું બનાવીશ નહીં. લંબાઈનો ફેરફાર બરાબર આલ્ફા, મૂળ લંબાઈ ડેલ્ટા ટી હોય તો અહીંયા ફેરફાર એટલામાં આવે L2 માઈનસ મૂળ લંબાઈ અંતિમ માઈનસ પ્રારંભિક આલ્ફા L ડેલ્ટા ટી, અને સામે જાવ L ને કોમન કાઢો એટલે અંતિમ લંબાઈ બરાબર L 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ દર વખતે યાદ રાખી લેવાનું છે આપણે. તો હું અહીંયા એને અનુરૂપ એમ કહું તો અહીંયા L2 એટલે શું વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી વિચારજો, ધ્યાનથી વિચારજો. આ જે આને આની ઉપર બેસાડવું હોય તો આ 8.69 સેન્ટીમીટર લંબાઈ જે વ્યાસ જે છે એ સિલિન્ડરનો મારો અંતિમ થાય. બરાબર છે. તો આની અંદર ફિટ કરવાનું હોય ને આની અંદર, એટલે આ જે છે આ મારો હકીકતનો પ્રારંભનો જે છે એ વ્યાસ થયો. તો હું અહીંયા જોજો સૂત્ર આને અનુરૂપ બનાવું છું. તો અહીંયા એમ બનાવી દઉં કે અહીં આના પરથી આને આની અંદર ફિટ કરવું હોય તો આ ધરી નાની હોવી જોઈએ ને, આમ હોય આ હોલ હોય તો એના કરતા મોટી આ દાખલા તરીકે છિદ્ર હોય આમ વ્હીલનું, તો આને આમ અંદર ફિટ કરવું હોય તો જો તો એ નાનું હોય ને તો આને શું કરવું પડે? તાપમાન હજી નીચું લઈ જવું પડે. એટલે તો પૂછ્યું છે કેટલું નીચું લઈ જવું પડે. તો અહીંયા નીચું લઈ જવા માટે તમારે આ 27 આખી સંરચના છે તો તાપમાન આ 8.70 સેન્ટીમીટર થી થોડીક લેન્થ ઘટાડવી પડે ને એની વ્યાસ. તો એમ કહી શકાય કે શાફ્ટના વ્યાસમાં થતા ફેરફાર માટે તો જો એને ફિટ કરવું હોય તો અંતિમ આના જેટલો વ્યાસ તો મિનિમમ થવો જોઈએ. એટલે અંતિમ વ્યાસ આ લંબાઈ મુજબ અંતિમ વ્યાસ આ હોલ જેટલો થઈ જવો જોઈએ. પ્રારંભિક કેટલો હતો શાફ્ટનો? તો ds કઈ આ પ્રારંભિક વ્યાસ આટલો હતો 1 પ્લસ આલ્ફા. એનો તાપમાનનો જે ફેરફાર કરવો પડે એ ડેલ્ટા ટી આપણે જોઈએ છે. 27 હતું, છેલ્લે કેટલો કરવું પડે? એટલે તમે ધ્યાનથી જો છેલ્લો વ્યાસ એનો આના જેટલો કરવો પડે તો જ અંદર આમ ધરી આમ બેસી જાય ને આમ, નકર તો આમ બહાર રહીએ તો વ્હીલ કેમ ફિટ થાય? બરાબર. આમ હોય દાખલા તરીકે આ છિદ્ર છે એના કરતા આમ મોટું હોય તો કેમ ફિટ થાય? આમ નાનું હોવો છે નાનો વ્યાસ આ, એટલે લગભગ એને બરોબર એમ કોના હોલના. તો હોલ જે છે એનો અંતિમ વ્યાસ જેટલો આ શાફ્ટનો થવો જોઈએ. પ્રારંભિક વ્યાસ શાફ્ટનો એમ ના, કારણ કે લંબાઈને લગતો ફેરફાર હોય એટલે વ્યાસ લંબાઈને લગતું જ કહેવાય. એટલે સીધો વ્યાસ માટે આ સૂત્ર મૂકી શકાય. ચાલો અંતિમ વ્યાસ કેટલો કર્યો તો કે 8.69, પ્રારંભમાં કેટલો તો કે 8.670, 1 પ્લસ આલ્ફા કેટલું છે તો કે 1.20 ગુણ્યા 10 ની માઈનસ 5, અને તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી એમ ના એમ. ઓકે. આના છેદમાં જાવ દો 8.69 ઇન્ટુ છેદમાં 8.70 બરાબર 1 પ્લસ 1.20 ગુણ્યા 10 ની માઈનસ 5 ડેલ્ટા ટી. આ બેનો ભાગાકાર કરો તો અને એકમાંથી માઈનસ જવાબ આવશે. શું કામ? કારણ કે આને ઠંડુ કરવું પડે ને, નાનો વ્યાસ કરવો છે. આમાં બેહાડો હોય તો 70 થી ઓછો કરવો છે વ્યાસ, એટલે આને ઠંડુ કરવાનું છે. એટલે 27 જે આ હોય ને શાફ્ટ ધરી એને નીચે હજી જે છે તાપમાને તમારે ગોઠવવી પડશે, હજી નીચું લઈ જવું પડશે તાપમાન. તો 8.69 divided by 8.70, then we get the answer 0.99. અને આ એક નામ લઈ લે એટલે બાદ કરો એટલે માઈનસ 1 કરો તો જવાબ મને મળે છે માઈનસ 0.00114942 114942 ઇક્વલ ટુ આ એમ ના એમો 1.20 10 ની માઈનસ 5 ડેલ્ટા ટી. અને નીચે જવા દઈએ તો ડેલ્ટા ટી બરાબર માઈનસ 0.00114942 ડિવાઇડેડ બાય 1.20 ગુણ્યા 10 ની માઈનસ 5. અને આની ડિવિઝન કરો તો ડિવાઇડેડ બાય 1.20 ગુણ્યા 10 ની 5 આરે ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવશે માઈનસ 95.7854. ઓકે. આ તાપમાનનો ફેરફાર તો અંતિમ કેટલું કરવું પડે? તો તાપમાનનો ફેરફાર એટલે અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક બરાબર માઈનસ 95.78544, અને આમ જવા દઈએ તો અંતિમ તાપમાન બરાબર માઈનસ 95.78544 વત્તા T1 કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો T2 બરાબર કેટલું આવે? અંતિમ તાપમાન આમાં 27 જે છે એ ઉમેરી દો. બરાબર છે. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે એનામાં ઉમેરી દો તો કેટલો જવાબ આવે છે?
તો કે +27 એટલે જવાબ આવે છે -68.78 બરાબર છે -68.78 ડિગ્રી સેલ્સિયસ એટલે લગભગ કેટલું કે અંતિમ તાપમાન લગભગ -69 ડિગ્રી સેલ્સિયસ. તમે જોવો તો ખરા કેટલો ઠંડો કરવો પડે 69 ડિગ્રી સેલ્સિયસ. આપણે 10 માં ફીણ આવી જાય છે એટલે શું કરે વૈજ્ઞાનિકો આને ઠંડુ કરવા કરતા શું કરાય અને પહેલેથી જે છે એ કેવું બનાવાય આ બે માટે તો આ શાફ્ટ જે છે ને અંદર ફિટ થઈ જાય ને એટલે આ હોલને મોટો રાખે બરાબર છે આ હોલને મોટો રાખે અને પછી આને ગરમ કરી અને આના જેટલો વ્યાસ કરે એટલે આને નાનું રાખે એટલે હાવ નાનું હોય તો સરકી જાય પણ સરકવા ન દેવું હોય તો નાનું રાખીને ગરમ કરીને આના જેટલો કરે આ નાનું હોય ને જ્યારે અને આને જ્યારે એના જેટલું અંદર બેસાડવા કરવું હોય એટલે કે આ ધરીને વ્યાસ આના જેટલો કરવો હોય એટલે ઠંડી કરવી પડે તો બહુ જાજુ આવે તાપમાન જો બહુ નીચું બહુ લઈ જવું પડે જે બહુ અઘરી બાબત છે સમજ્યા તમે એટલે અહીંયા આ ખાસ તકેદારી જે છે એ આપણે રાખી અને કામ કરવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ખાસ વાત જે છે અહીંયા તમને આપેલી છે કે કેટલો જે છે એ તમારે એનામાં ચેન્જીસ લાવવો પડે તો અહીંયા મેં તમને ગણી દીધું આટલો લાવવો પડે. ચાલો તો સમજાણું ને આ મોટી હતો વ્યાસ એટલે આને ઠંડો કરવો પડે તો અંદર બેસી જાય આમ હોય તો આમ તો બે નહીં બેહાડવા માટે ટાઢો કરવો પડે કેટલા ડિગ્રી સુધી છેલ્લે લઈ જવો પડે 27 થી -69 ત્યારે અંદર આમ ફિટ થાય તો એ તો બહુ અઘરું છે તો પહેલેથી જ શું કરાય આનો 8.70 રખાય આનો 8.69 રખાય એટલે શું થાય આનો વ્યાસ નાનો હોય એટલે અંદર આમ સરકી જાય છે એટલે આના ઉપર ફિટ બેહાડવા માટે આને ગરમ કરે એટલે એનું એક્સપાન્શન થઈને આના જેટલું જે છે એ વ્યાસ કરવાનો હોય એટલે ફિટ બેહી જાય પછી અંદર ઠરી જાય એટલે બરાબરનું ફિટિંગ થઈ જાય તો એવું કરાય સમજ્યા તમે આમાં તો બહુ જાજુ તાપમાન તમારે આપવું પડશે એટલે બહુ નીચે લઈ જવું પડશે. ચાલો આગળનો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો 11.8 ગણીએ શું કહેવા માંગે છે જોઈએ 11.8 જો એમાં એવું લખેલું છે સ્વાધ્યાય 11.8 માં તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે જેનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વ્યાસ 4.24 છે એટલે આ રીતની આમ તાંબાની આમ તકતી વિચારો એમાં એક આમ છિદ્ર છે આ એનો વ્યાસ જેને અત્યારે T1 કહું શરૂઆતમાં કયા તાપમાને T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ જ્યારે છિદ્ર હતું ને દોસ્તો ત્યારે એનો વ્યાસ હતો તમને રકમ કીએ છે હું નહીં 4.24 સેન્ટીમીટર હતો 4.24 સેન્ટીમીટર આ રકમે કીધું પછી શું કીધું આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો હવે આને ગરમ કરો હવે ગરમ કરતા આ લેન્થ ને લગતો ફેરફાર કર્યો ને અંતિમ તાપમાન કર્યું 227 ડિગ્રી સેલ્સિયસ બરાબરની ફૂલ ગરમ કરી લાલ ચોળ થઈ જાય એવી એટલે આનું રેખીય પ્રસરણ આમ થાય આમ છિદ્ર થોડુંક આમ હોય એનાથી આમ મોટું થઈ જાય આમ D2 થોડો વ્યાસ વધી જાય દેખાય પહેલા કરતા આમ તકતીનું આમ વ્યાસના દ્રષ્ટિએ એટલે લિનિયર એક્સપાન્શન થી એવું રકમ કીએ છે અને એને લખ્યું છે કે T2 બરાબર જે છે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે અને આલ્ફા આપ્યો છે 1.70 એટલે વ્યાસમાં થતો ફેરફાર એટલે અહીં શું થયું ડેલ્ટા D થયું ડેલ્ટા D બરાબર કેટલો હશે ફેરફાર એટલે વધે તો એમ કહેવાય કે અહીં તકતીને ગરમ કરતા અને બરાબરની ગરમ કરી તમે ગરમ કરતા તેનું રેખીય પ્રસરણ થાય રેખીય પ્રસરણ થતું હોય વ્યાસ જે છે એ વ્યાસમાં વધારો થાય છે બરાબર એનું રેખીય પ્રસરણ થતું હોય આમ એટલે વ્યાસમાં વધારો થાય છે તો નિયમ પ્રમાણે વ્યાસમાં થતો ફેરફાર આમ આપણે સૂત્ર છે જ વ્યાસમાં થતો એટલે લિનિયર ફેરફાર ડેલ્ટા R એટલે જે આપણે જે સંજ્ઞા વડે બતાવી અહીંયા લિનિયર એટલે વ્યાસને લગતો થાય છે એટલે ડેલ્ટા D બરાબર
એનો મૂળ વ્યાસ જેને d1 વડે બતાવે છે આલ્ફા ડેલ્ટા t આવો નિયમ આવે. ચાલો વ્યાસમાં થતો ફેરફાર જે છે મૂળ વ્યાસ કેટલો હતો એનો તો કે 4.24 હતો. લંબાઈને લગતો ફેરફાર થાય એટલે આ સૂત્ર આવે અને રેખીય પ્રસરણાંક આવે ને રેખીય પ્રસરણાંક આપ્યો છે 1.70 ગુણ્યા 10 ની -5. યાદ છે ને થિયરી સૂત્ર? ન યાદ હોય તો મારા આગલા વિડિયો જોઈ લેજો કે લંબાઈને લગતો ફેરફાર આવે ત્યારે લંબાઈને લગતો ફેરફાર એ લંબાઈને વ્યાસ કહેવાય. તો વ્યાસને લગતો ફેરફાર એટલે મૂળ વ્યાસ, આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક ને તાપમાનનો ફેરફાર. તાપમાનનો ફેરફાર કેટલો થાય તો કે અંતિમ છે 227 અને પ્રારંભિક છે ખાલી 27. બરાબર. ચાલો તો વ્યાસને લગતો ફેરફાર બરાબર આ m ના m, આ m ના m 10 ની -5 m ના m ને અહીંયા ટોટલ 200. ચાલો આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ બનાવવો જોઈએ એટલે જવાબ આવી જાય 200 ગુણ્યા કેટલા કરવાના 4.24 ગુણ્યા 1.70 એટલે જવાબ આવે ડેલ્ટા ડી બરાબર વ્યાસનો ફેરફાર બરાબર 144.16 ગુણ્યા 10 ની -5 અને એકમ આવે એનો સેન્ટીમીટર. હવે 1 2 3 પોઈન્ટ ખસેડો એટલે 3 ઘાત પ્લસ કરો કારણ કે અહીંયા વ્યાસ મૂળ વ્યાસ સેન્ટીમીટર માં લીધો તો ને એકમ, તો જવાબ એ સેન્ટીમીટર માં આવે ને. મૂળ વ્યાસ અહીંયા લંબાઈ આ 4.24 સેન્ટીમીટર છે ને એટલે જવાબ એ અહીંયા સેન્ટીમીટર માં આવે. તો અહીંયા 1.44 ગુણ્યા 10 ની -3 ઘાત પ્લસ કરો એટલે -2 વધે ને એકમ સેન્ટીમીટર એમ ના એમ. તો વ્યાસનો ફેરફાર પૂછ્યો છે તો 1.44 ગુણ્યા 10 ની -2 સેન્ટીમીટર જેટલો ફેરફાર થાય છે વ્યાસમાં એમ તમે કહી શકો. વ્યાસમાં થયેલો શું કહેવાય? ફેરફાર. ઓકે ચાલો તો વ્યાસમાં થયેલો ફેરફાર. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે. અને વ્યાસમાં થતો ફેરફાર સિમ્પલ દાખલો છે. ચાલો દોસ્તો આગળ ગણીએ 11.9. જો 11.9 શું કહે છે તમને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો? તો 11.9 માં એવું લખ્યું છે દોસ્તો, તમે ધ્યાનથી વાંચો એટલે તમને ખ્યાલ આવશે. તાંબા 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને દ્રઢ આધાર વડે વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. એટલે એક તાર છે, ટોટલ એની લંબાઈ t બરાબર અથવા તો પહેલા તાપમાને T1 કહો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી લંબાઈ કહેવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે એની 1.8 મીટર લંબાઈ છે એટલે એની મૂળ લંબાઈ પ્રારંભની ઇનિશિયલ લંબાઈ L નોટ કયો જે તમારે કહેવું હોય એ પ્રારંભની લંબાઈ આપણને આપેલી છે 1.8 મીટર લાંબો અને મટીરીયલ શેનું છે તો કે પિત્તળનો તાર છે. પિત્તળના તાર માટે જોજો દોસ્તો હવે શું કરી રહ્યા છે આ લોકો એની સાથે. હવે શું કરી રહ્યા છે તો કે બે દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. એટલે બે દ્રઢ આધારો, આમ બે દ્રઢ આધાર, આ બે દ્રઢ આધાર એની વચ્ચે આમ જડિત થઈ ગયા. તણાવ નથી અત્યારે, અલ્પ તણાવ છે. આ દ્રઢ આધાર, બે દ્રઢ આધાર સાથે અલ્પ તણાવ સાથે એટલે આમ દબાવીને નથી ફિટ કર્યો. સિમ્પલ સળિયો મૂક્યો ને છેડે બે આધાર મૂકી દીધા એટલે એ દબાયેલો અત્યારે નથી. હવે તો કે હવે એમ કીધેલું છે જો તારને -39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે. હવે આને ઠંડો પાડો એટલે આનું સંકોચન થાય, પણ આ ફિટ છે એટલે થવા ન દે એટલે આમ ખેંચીને રાખે એટલે આને સંકોચન થવું છે. એટલે આમ ઈ લોકો આમ તાણ ઉત્પન્ન થાય, તણાવ ઉત્પન્ન થાય. તો એને એમ કીધું છે કે તેનું તાપમાન અંતિમ T2 બરાબર -39 ડિગ્રી સેલ્સિયસ કરતા, ચાલો શું થશે -39 ડિગ્રી સેલ્સિયસ કરતા રકમમાં પૂછ્યું છે તો ઉદ્ભવતો તણાવ એટલે અંદર ઉદ્ભવતું બળ F બરાબર કેટલું? ઉદ્ભવતું બળ F અંદર ઉદ્ભવતું જેને આપણે તણાવ બળ એટલે કે પુનઃસ્થાપક બળ કહીએ એ કેટલું? યાદ છે મેં અગાઉ થિયરી ભણ્યો તો ગરમ કર્યું હતું ત્યારે દબાતો હોય એવું લાગે, એને આમ એક્સપાન્શન થવું છે ત્યારે દબાતો હોય એવું લાગે, દાબીય વિકૃતિ અનુભવે અને એને આમ ફેલાવવું હોય એટલે આને આમ સંકોચન થવું છે. તમે આમ ખેંચીને રાખો છો, એને સંકોચન થવું છે. આમ ઠંડો પાડો છે એટલે સંકોચન થવું જ, છેડા બે આમ ખેંચીને રાખે છે એટલે આવું થયું. આમ જો આ તાર છે એને આમ થઈ જવું છે ઠંડો પડે એટલે તમે આમ ખેંચીને રાખો એટલે આમ તાણમાં આવે, એને આમ સંકોચન થવું હોય એટલે. અને જો તમે આમ જડિત રાખો ને ગરમ કરો એને આમ ફેલાવવું હોય અને તમે આમ પકડીને રાખો તો આમ દબાઈ આમ એને આમ ફેલાવવું હોય તમે આમ પકડીને રાખો એટલે. આ બે ખાસ કિસ્સા યાદ રાખજો કે જો તારને જડિત કરેલ હોય
જડિત કરેલ હોય અને તાપમાન વધારતા તેને તેનું પ્રસરણ કરવું હોય, તેનું પ્રસરણ થવું હોય, તેનું પ્રસરણ થાય, પરંતુ જડિત આધાર હોય તે અટકે અને આમ તાર દાબીય વિકૃતિ અનુભવે. યાદ રાખજે, દબાતો એવું લાગે, દાબીય વિકૃતિ અનુભવે. અને આમાં શું અનુભવે? આ જ રીતના તારને ઠંડો કરો, તેને સંકોચન થવું હોય, જડિત આધાર હોય, ન થાય એટલે આમ ખેંચાતો એમ લાગે. આ જ રીતના તાપમાન ઘટાડો, તાપમાન ઘટાડતા તારનું સંકોચન થાય, એ સંકોચાય, આમ તારનું સંકોચન થાય. જડિત આધાર હોય, જડિત આધાર હોવાથી તે આમ ખેંચાઈ રહે, જડિત આધાર હોવાથી તે ખેંચાય, આમ તણાવ વિકૃતિ અનુભવે. તેથી તે તણાવ વિકૃતિ અનુભવે. આ બે બાબતને યાદ રાખજો. હજી અહીંયા તમને ડેટામાં થોડું ઘણું આપેલું હશે. અહીંયા તમને તણાવ બળ પૂછ્યું છે, અંદર ઉદ્ભવતું બળ પૂછ્યું છે. ડેટામાં એમ કીધેલું છે તારનો વ્યાસ 2 mm છે. તારના વ્યાસને d વડે બતાવો. 2 × 10⁻³ મીટર છે શરૂઆતમાં. અને પિત્તળ માટેનો રેખીય પ્રસરણાંક જેને આલ્ફા કહીએ છીએ, આલ્ફા તમને આપેલો છે 2 × 10⁻5 ને એકમ કેલ્વિન ઇન્વર્સ છે વિદ્યાર્થી મિત્રો. હજી આગળ શું આપેલું છે? યંગ મોડ્યુલસ આપેલો છે. y બરાબર કેટલો આપેલો છે? y બરાબર આપેલો છે 0.91 × 10⁻11 0.91 × 10⁻11. આ તમને વિદ્યાર્થી મિત્રો શું આપેલો છે? રકમ મુજબ યંગ મોડ્યુલસ જે છે આપેલો છે. ઓકે, તો હવે અહીંયા આપણે આમાં શું કરી શકીએ? આપણે સૌથી પહેલા આટલો ડેટા આપણને જે પ્રોવાઈડ કરેલો છે એની માટે તો હું જો સૌથી પહેલા અહીંયા તાર જે છે દબાય છે, સોરી, તારને પ્રસરણ થવું છે, સંકોચન થવું છે. અહીંયા પ્રસરણ થવું હોય તો આ કેસ આવે, પ્રસરણ થવું હોય ત્યારે દબાય, સંકોચન થવું હોય ત્યારે આમ ખેંચાતો હોય, એવી પરિસ્થિતિમાં તાર છે એમ તમે કહી શકો. તો અંદર બળ આમ ખેંચાતો હોય એટલે અંદર બળ એક ઉદ્ભવે. કોના જેટલું ઉદ્ભવે એ બળ? તો એ ખાસ જોજો. વિકૃતિનો અહીંયા આની અગાઉ મેં મારા વિડીયોમાં આ કન્સેપ્ટ મૂકેલો છે, એને લગતા અહીંયા કન્સેપ્ટ છે. પહેલા તો તારની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. આવો આવે તારની લંબાઈમાં ફેરફાર, તારની લંબાઈમાં ફેરફાર. ઓકે, અને આના છેદમાં જાવ એટલે ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી આવે. આ વિકૃતિનું સૂત્ર આવું થાય. આ વિકૃતિ મેળી કહેવાય. લંબાઈનો ફેરફાર આટલો કરવો હોય તો લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે વિકૃતિ આ તારમાં આટલી આવે. હવે આ લોકો આ જડિત છે એટલે આમ વિકૃતિ આટલી ઉત્પન્ન થાય ત્યારે અંદર ઉદ્ભવતું પ્રતિબળ જોતું તો મળી જાય આટલી વિકૃતિ છે. આ વિકૃતિ માટે આ તારની લંબાઈનો ફેરફાર થાય તો આ લોકો નથી થવા દેતા, તો અંદર કંઈક પ્રતિબળ ઉત્પન્ન થયું હશે. આ લોકો જડિત કરેલું છે એટલે તો આ વિકૃતિ માટે અમે આગલા વિડીયોમાં મૂકેલું છે, જોઈ લેજો એ ચિંતા હોય તો. આ વિકૃતિ માટે પ્રતિબળ આવું સૂત્ર છે F/A બરાબર y ડેલ્ટા L બાય L. આ વિકૃતિની કિંમત અહીં મૂકી દો. ઓકે, તો F/A બરાબર y લંબાઈનો ફેરફાર એટલે આલ્ફા ડેલ્ટા ટી. તમારે બળ જ્યાં F બરાબર અંદર ઉદ્ભવતું આ વિકૃતિ આટલી ઉત્પન્ન થાય, લંબાઈનો ફેરફાર થાય તો આ અંદર ઉદ્ભવતું બળ જે F તમારે જોતું હતું, જે F બરાબર તારમાં ઉદ્ભવતું તણાવ બળ, પુનઃસ્થાપક બળ F બરાબર તારનું તણાવ બળ, અંદર તણાય ત્યારે આ લંબાઈનો ફેરફાર થાય, આમ એને આમ સંકોચાવું છે. તમે એને આમ પકડી રાખો છો તો શું થાય? તો એનામાં અંદર પુનઃસ્થાપક બળ જે ઉદ્ભવે છે એને તણાવ બળ કહેવાય. એને આમ સંકોચાવું છે. તાપમાન ઘટાડ્યું એટલે તમે કેટલું કર્યું? તાપમાન -39. તમે આમ પકડી રાખો છો એટલે આ રીતના ઈ આમ તણાતો એમ લાગે, આમ તણાતો એવું લાગે, તણાવ બળથી આમ ખેંચાતો એવું બાહ્ય બળથી. આ F કેટલું એ જોઈ છે તો RUF જ્યાં પેલા તારનું તણાવ બળ. ચાલો એને કરતા બનાવો તો F બરાબર શું આવે? AY આલ્ફા ડેલ્ટા ટી. આનું શું આપી દો? સાદુરૂપ. then we get the answer F બરાબર એટલે તારનું 8 છે πr² y m નામ આલ્ફા ડેલ્ટા ટી. આમાં કિંમત મૂકો. ચાલો કિંમત મૂકો તો F બરાબર π એટલે 3.14. ત્રિજ્યા કેટલી છે? તો આ વ્યાસનું અડધું એટલે 10⁻³ લખું ત્રિજ્યા. આમ r બરાબર 10⁻³ અને ભાગ્યા 2 કરો એટલે અહીંયા 10⁻³ નો વર્ગ. યંગ મોડ્યુલસ કેટલો છે?
0.91 ગુણ્યા 10 ની 11 અને એનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ છે એટલે MKS માં છે, ડોન્ટ વરી. ઓકે, ઇન્ટુ આલ્ફા. આલ્ફા કેટલું છે? 2 ગુણ્યા 10 ની -5 ગુણ્યા તાપમાનનો ફેરફાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો જો આ રહ્યું -39 અંતિમ, પ્રારંભિક હતું 27. બરાબર છે, એટલે ફેરફાર કેટલો થયો કહેવાય આપણી માટે તાપમાનનો? તો કે અંતિમ માઈનસ તમે કયું તાપમાન લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રારંભિક. ઋણ નિશાની જે છે એ આવશે, પણ એ ઋણ નિશાની આપણને શું બતાવશે? તાપમાનનો ફેરફાર લખું છું ગુણ્યા -39 -27. ઓકે, ચાલો કેલ્ક્યુલેટરમાં પહેલા આનું જ સાદુરૂપ આપી દો. એટલે ટોટલ -66 આવશે આ. ઓકે, હવે આગળ સાદુરૂપ આપો. ગુણ્યા 2 કરો, બધું ગુણાકારમાં જ છે. ગુણ્યા 0.91 કરો, આ ગુણ્યા જ છે. ગુણ્યા 3.14 કરો, આ બધું ગુણાકાર કરવાથી 377.17 જેવો જે છે જવાબ આવે છે. આગળ માઈનસ m ના m f બરાબર -377.17 ગુણ્યા ઘાતનું સાદુરૂપ આપી દો તો -5 3 દુ 6 એટલે -6 ને -5 એટલે -11 ને +11 એટલે 10 ની 0 કઈ વધે જ નહીં. તો અહીંયા પોઈન્ટ ખસેડી નાખવાનો, અહીં એકનો વધારો કરી દો એટલે આને આમ લખું 3.8 ગુણ્યા 10 ની 2 3.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન. અને માઈનસ નિશાની શું સૂચવે છે? માઈનસ નિશાની હંમેશા શું સૂચવે વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા પ્રસરણની વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય, કારણ કે એને આમ સંકોચન થવું છે, લંબાઈનો ફેરફાર આમ થાય છે, લંબાઈ આમ સંકોચન થઈને ઘટે છે, તો ઓલા આમ ખેંચી રાખે એટલે આમ બળ બહારથી આમ બળ અનુભવે એવું એ લોકો ઉદ્ભવે, એટલે બહારથી આમ ખેંચાતે એમ લાગે તો તણાવ બળ અંતર વિરુદ્ધ દિશામાં હોય એટલે મૂલ્યની દ્રષ્ટિએ તમને તણાવ બળ આટલું જ મળે છે એમ કહેવાય. એટલે એનો જવાબ તમને તણાવ બળનો મળી ગયો કહેવાય. એટલે અહીંયા જે છે આ બાહ્ય બળ કહેવાય. બરાબર છે, એટલે અહીંયા હું ચોખવટ કરી દઉં છું. આ બે બળ આ F શોધ્યું, આ અને એટલું તણાવ બળ હોય તો અહીં એમ કહી દેવાનું કે અહીં આ સળિયાને આમ સંકોચન થવું છે એટલે જડિત આધાર વડે તાર પર અનુભવાતું બાહ્ય બળ. એ લોકો કેટલું અનુભવે? તાર પર અનુભવાતું બાહ્ય બળ -3.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન થાય. તો તેથી તારમાં ઉદ્ભવતું તણાવ બળ તેટલું જ, પણ વિરુદ્ધ દિશામાં હોય. ઉદ્ભવતું તણાવ બળ તેટલું જ પણ વિરુદ્ધ હોય, એટલે કેટલું થાય વિરુદ્ધ દિશામાં? એટલે તણાવ બળ થાય આટલું જ, એટલે 3.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન. પણ એ પ્લસ આવે, સમજ્યા? 3.8 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવે તણાવ બળ બરાબર 3.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન. એ સહી જવાબ है. ઓકે, ચાલો તો આ દાખલો આપણને જે પૂછ્યો હતો અહીંયા આપણે અહીંયા પૂરો થાય છે. જોઈ લ્યો કોઈને કઈ તકલીફ જેવું હોય તો.